ચલો સ્વાધ્યાય 9 ના 10મા ક્વેશ્ચનમાં ઘણાને ડાઉટ હતો, મેસેજ આવ્યો હતો એટલે આપણે પહેલા એ કરી લઈએ. y e raised to x by y dx is equals to x into e raised to x by y plus y square into dy. હવે e ના પાવરમાં જે છે, e ની ઘાતમાં જે છે એ x ના છેદમાં y છે. x ના છેદમાં y હોય એટલે મેં તમને કીધું હતું કે તમારે dx by dy ને કરતા બનાવવાનું. બરાબર? હું અહીંયા dx by dy ને કરતા બનાવું કે dx by dy, dx એમને dy એમાં આવ્યું, આ જમણી બાજુ એમને x raised to e raised to x by y plus y square upon y into e raised to x by y. સમજે? બરાબર? જમણી બાજુ આપણે છેદ છૂટો પાડી તો છેદ છૂટો પાડશો તો શું થશે? x ના છેદમાં y e raised to x by y e raised to x by y કેન્સલ થઈ જશે. y square by y એટલે y એના છેદમાં e raised to x by y. બરાબર? હવે કોને ધારવાનું છે? તો કે x ના છેદમાં y. હવે તમે જ્યારે x ના છેદમાં y ધારો છો ને, બરાબર, એટલે કે x બરાબર vy થાય છે એટલે તમારું સમીકરણ v અને y ના સ્વરૂપમાં કરે છે. એટલે આ સામેની બાજુ વાળો y નડશે નહીં. બરાબર? તો કે x બરાબર vy, બે બાજુ y ની સાપેક્ષે હું વિકલન કરું તો dx by dy, ગુણાકારનો નિયમ, v એમને y નું વિકલન 1, y એમને v નું વિકલન dv by dy, v નું વિકલન dv by dy. હવે આ કિંમત આમાં મૂકી દઈ અને x by y બરાબર v મૂકી દઈ તો તમારું સમીકરણ શું થઈ જશે? તો કે તેથી dx by dy is equal to x, sorry, dx by dy ની જગ્યાએ વેલ્યુ મૂકવાની છે ને, આ વેલ્યુ મૂકો dx by dy ની જગ્યાએ તો શું થઈ જાય? તો કે v plus y dv by dy, v plus y dv by dy, x by y ની જગ્યાએ v, આ y એમને e raised to x by y ની જગ્યાએ e raised to v, બે બાજુથી v કેન્સલ તો y into dv by dy is equals to y upon e raised to v, y કેન્સલ. વિયોજનીય ચલની રીત, v વાળા બધા પદ ડાબી બાજુ, y વાળું કોઈ પદ નથી તો dy જમણી બાજુ, બંને બાજુ સંકલન કરતા તો બંને બાજુ સંકલન કરું, e raised to v નું સંકલન e raised to v, અહીં કાઈ હોય તો 1 નું y ની સાપેક્ષે સંકલન y plus c, v ની કિંમત મૂકી દો, v ની કિંમત x ના છેદમાં y. અહીં તમારો જવાબ e raised to x by y is equals to y plus c. ઓકે? ચલો નેક્સ્ટ થિયરી, સુરેખ વિકલ્પ પેલા મૂકવાનો હતો, શનિવારે મૂકવાનો હતો પણ આ ડાઉટ કરાવ્યો તો કીધું હારો નેક્સ્ટ થિયરી કરાવી નાખી. કાલની પરીક્ષામાં નહીં આવે, કાલની પરીક્ષામાં મેં તમને કીધું છે એટલું જ આવશે, 9.3, 9.4 અને 9.5. અને સ્વાધ્યાય 9 ના જેટલા હોમવર્કમાં દાખલા આપ્યા હતા એ અને એ ટાઈપનું ઉદાહરણ, મીન્સ વિયોજનીય ચલની રીત, સમપરિમાણ વિકલ સમીકરણની રીત અને 9.3 માં જે વિકલ સમીકરણ બનાવવાના હતા સ્વૈરચલ કાઢીને એ ત્રણ જ આવશે. બરાબર? આ પરીક્ષામાં નહીં આવે. પ્લસ સીબીએસઈ હમણાં જે સિલેબસ રિડ્યુસ કર્યો એમાં એ લોકોએ આ મેથડ કાઢી નાખી છે. ગુજરાત બોર્ડ વાળા હજી કઈ કીધું નથી, કદાચ કે પણ ખરા, ગુજરાત બોર્ડ માંથી ગમે એ રિમૂવ કરશે ને, આપણે તો બધું કરશું જ, કારણ કે જેડબલ્યુ નો કોર્સ રિડ્યુસ નથી થવાનો. જે રિડ્યુસ થવાનો છે બોર્ડની પરીક્ષા માટે થવાનો છે. અને સીબીએસઈ નો જે સર્ક્યુલર આવ્યો છે ને એમાં એવું ચોખ્ખું કર્યું છે કે આ ટોપિક રિમૂવ કર્યા છે એનો મતલબ પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ ટોપિક ભણાવવાના નથી એવું નથી. ટોપિક ભણાવવાના તો છે જ, કારણ કે આ ટોપિકનો યુઝ બીજે ક્યાંક આવતો હોય. બરાબર? જેમ કે પેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, તો સંબંધ અને વિધેયમાં ઇનવર્સ ફંક્શન પ્રતિવિધેયનો ટોપિક કાઢી નાખ્યો છે. પ્રતિવિધેય ટોપિક કાઢી નાખે તો ત્રિકોણમિતિય પ્રતિવિધેય ન થઈ શકે. બરાબર? એ જ રીતે નિશ્ચયક છે તો નિશ્ચયકના ગુણધર્મો એ લોકોએ કાઢી નાખ્યા છે. નિશ્ચયકના ગુણધર્મો જો નીકળી જાય તો નિશ્ચયક ચેપ્ટરમાં વધે શું? મીન્સ સિલેબસ રિડ્યુસ કર્યો છે એટલે એ ટોપિક પરીક્ષામાં નહીં પૂછાય, પણ એ ટોપિક બીજા ચેપ્ટરમાં યુઝ થતા હોય, મીન્સ કરાવવા તો પડશે જ. એટલે ગુજરાત બોર્ડનો કોઈ સર્ક્યુલર આવશે કે સીબીએસઈ નો જે સર્ક્યુલર આવ્યો છે એને કઈ ધ્યાનમાં આપણે લેવાનું થતું નથી. આપણે તો આખી ટેક્સ્ટબુક કરવાની જ છે. જેડબલ્યુ માં કામ આવશે, આગળ જતા કામ આવશે. માની લો કે તમે ફર્ધર એન્જિનિયરિંગમાં જાશો તો એન્જિનિયરિંગમાં આ મેથડ પાછી આવશે, સુરેખ વિકલ સમીકરણ. ત્યારે તમને કોઈ ભણાવશે ને ત્યારે એમ કહે કે તમારે 12માં આવી ગયું. રેડી? એટલે કોઈ પણ જાતનો સર્ક્યુલર કેવું આવશે તો કોઈ ઉપર ધ્યાન ન દેવું. કોઈ ટોપિક નહીં કરવાનું હોય ને તો તમને તમારા વિષય શિક્ષક કહી દેશે કે ભાઈ આ ટોપિક આપણે બોર્ડે કાઢી નાખ્યો છે, આ ટોપિકનો યુઝ બીજા કઈ ચેપ્ટરમાં આવતોય નથી, નીટ જેડબલ્યુ માં એનો કોઈ વેઇટેજ નથી, તો જ એ ટોપિક આપણે ભણવાનો થશે નહીં. કારણ કે બોર્ડે કાઢ્યો છે, નીટ અને જેડબલ્યુ માટે કોઈ પણ જાતનું એવું આવ્યું નથી કે નીટ જેડબલ્યુ માં આટલું રિડ્યુસ થયું.
એટલે આપણે અત્યારે બધે ટોપિક કરશું જ. એટલે એવું ન કાઢતા કે આજથી બીએસસી આ મેથડ કાઢ નાખી સર ભલે ભણાવે આપણે નથી ભણવી. ભણવાની આગળ જતા અમુક ક્વેશ્ચન એવા છે જેમાં બે મેથડ ભેગી થાય, સુરેખ વિકલ સમીકરણ અને વિયોજનીય ચલની રીત. તો ત્યારે સુરેખ વિકલ સમીકરણ નહીં આવડતું હોય તો એ દાખલો થાય નહીં. એટલે આપણે બધા ટોપિક કરવાના છે. બરાબર. હવે સુરેખ વિકલ સમીકરણ ઓળખવાનું કેમ? તમને મેં સૌથી પહેલો મેથડ કીધી વિયોજનીય ચલની રીત. તો આપણે એવું કીધું હતું કે x ને y છૂટા પડતા હોય તો વિયોજનીય ચલની રીત. બીજું y ના છેદમાં x કે x ના છેદમાં y સ્વરૂપમાં આખું સમીકરણ ફરતું હોય તો બીજી સમપરિમાણ વિકલ સમીકરણની રીત. ત્રીજી રીત સુરેખ વિકલ સમીકરણ કેમ ઓળખવાની? તો કે જો dy/dx હોય તો એની આરે વત્તા y ગુણ્યા કઈ કિંમત હશે p. એ p શું હોય? તો કે કા અચળ કિંમત હોય અથવા x નું વિધેય હોય. 2 5 7 કે a એવી કોઈ અચળ કિંમત હોય અથવા x નું વિધેય હોય log x sin x x વર્ગ x ઘન. બરાબર. તો p છે એ અચળ કિંમત હશે અથવા x નું વિધેય હશે. એ જ રીતે q એ કા અચળ કિંમત હશે ને કા x નું વિધેય હશે. તો આ ટાઈપનું વિકલ સમીકરણ હોય એટલે આ રીતે થાય. સુરેખ વિકલ સમીકરણની રીતે થાય. સુરેખ વિકલ સમીકરણની રીતનો ઉકેલ મેળવવા માટે એક બીજી વસ્તુની જરૂર પડશે. એને કહેવાય if, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ગુજરાતીમાં આપણે એને કહીશું સંકલ્યકારક અવયવ. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. સંકલ્યકારક અવયવ ઈ કઈ રીતે મળે? તો કે ઈ મળે e સંકલનમાં p dx. e ની ઘાતમાં p નું સંકલન કરવાનું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. આ મળી જાય ને પછી આ વિકલ સમીકરણનો ઉકેલ. આ વિકલ સમીકરણનો ઉકેલ માટે ફોર્મ્યુલા આપી છે કે y ગુણ્યા if. if આપણે અહીં ગોખ્યું છે is equal to સંકલનમાં q ગુણ્યા if dx વત્તા c. હવે જે રીતે dy/dx માટે સમીકરણ છે ને એ જ રીતે dx/dy માટે સમીકરણ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું કે dx/dy હોય તો p અને q શું હોય. એનું સમીકરણ તમને ખાલી કહી દઉં કે સમીકરણ આ રીતનું હશે dx/dy વત્તા px q. મીન્સ જ્યાં x છે ત્યાં y ને જ્યાં y છે ને x. બરાબર. તો જેમ p અચળ કિંમત કે x નું વિધેય હોય એ જ રીતે અહીંયા p અચળ કિંમત અથવા y નું વિધેય હોય. એ જ રીતે q એ અચળ કિંમત અથવા y નું વિધેય હોય. ઈ કેમ સોલ્વ કરવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે આ એક ઉપર ધ્યાન દઈ એટલે ગોટાળો. બરાબર. 9.1 નો સોરી 9.6 નો પહેલો દાખલો dy/dx + 2y = sin x. dy/dx + 2y = sin x. બરાબર. તો આ ટાઈપનું વિકલ સમીકરણ થયું. હવે આમાં p અને q ઓળખો. આ થશે p જે y આરે ગુણાકારમાં હોય અને આ થશે q. બરાબર. તો અહીં p = 2 અને q = sin x. p = 2 અને q = sin x. હવે જ્યારે આવો દાખલો આવે ત્યારે સૌથી પહેલા સંકલ્યકારક અવયવ ગોતી લેવાનો. શું ગોતી લેવાનું? સંકલ્યકારક અવયવ. એટલે કે if. તો અહીં if શું થશે? તો કે e સંકલનમાં p dx સંકલનનો p એટલે 2 નું સંકલન e2x. બરાબર. તેથી વિકલ સમીકરણનો ઉકેલ શું થશે? y ગુણ્યા if. y ગુણ્યા if શું મળ્યો? e2x સંકલનમાં q ગુણ્યા if sin x ગુણ્યા e2x dx + c. આનું સંકલન ગોતવાનું. આનું સંકલન યાદ કરો. સંકલન ચેપ્ટર ખંડસહ સંકલનની રીત. કોણ u થશે અને કોણ v થશે. બરાબર. આનું અમારે અલગથી સંકલન ગોતવાનું છે. એનો અત્યારે i1 કહી દો. જ્યાં i1 = સંકલનમાં e2x sin x. LIATE u નક્કી કરવાનું. તો પહેલા t એટલે કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવ્યું. તો
આ તમારો u થશે અને આ તમારો v થશે બરાબર શું હતી ફોર્મ્યુલા u એમને v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન ગુણ્યા v નું સંકલન આખાનું સંકલન બરાબર તો sin x એમને e raised to 2x નું સંકલન e raised to 2x/2 માઈનસ સંકલનમાં sin x નું વિકલન cos x e raised to 2x નું સંકલન e raised to 2x ના છેદમાં 2 dx અને પાછું સંકલનમાં આવ્યું cos x ગુણ્યા e raised to 2x પાછો u અને v ધારવાના તો cos x થશે u e raised to 2x થશે v તો e raised to 2x into sin x/2 એમને માઈનસ આ બે અક્ષર બહાર કાઢ લો પાછું u v રૂલ u એમને v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન v નું સંકલન e raised to 2x into sin x/2 minus 1/2 cos x એમને e raised to 2x નું સંકલન e raised to 2x ના છેદમાં 2 minus cos x નું વિકલન minus sin x એટલે minus minus plus થઈ ગયું e raised to 2x નું સંકલન e raised to 2x/2 તો e raised to 2x into sin x/2 minus e raised to 2x into cos x ના છેદમાં 2 ગુણ્યા 2 4 plus 1/2 sin x into e raised to 2x तो તમારો પાછો i1 થઈ ગયો એ તમારો i1 થઈ ગયો બરાબર તો i1 બરાબર આવું મળ્યું 1 of i1 આ બાજુ આવે તો i1 minus 1 of i1 એટલે કે i1/2 આમાંથી e raised to 2x/2 કોમન તો કૌંસમાં sin x minus cos x ના છેદમાં 2 dv કેન્સલ i1 મળી ગયો i1 ની કિંમત આમાં મૂકી દેવાની કેમાં સમીકરણ 1 માં એટલે y ગુણ્યા e raised to 2x is equal to e raised to 2x sin x minus cos 2x sin x minus cos x/2 plus c આ થઈ ગયો તમારો વિકલ્પ સમીકરણનો ઉકેલ રેડી પછી એક દાખલો કરી પાંચમો દાખલો કરી પેલા હોમવર્ક માં નથી હોમવર્ક પછી આપીશું આજ કઈ હોમવર્ક નથી કાલની પરીક્ષાની તૈયારી કરો હોમવર્ક આજે કઈ છે નહીં આ લેક્ચર તમારે એવું હોય તો શનિવારની પરીક્ષા પૂરી થઈ પછી જોજો ખાલી 10મો દાખલો ડાઉટ નો જોઈ લેજો પછી આ લેક્ચર પછી જો ઉપર હાલશે ત્યારે જોઈ લીધું છે કા હવે કેવાનું હું બહુ બેરી ચાલો પાંચમો દાખલો cos square x into dy by dx plus y is equal to 10x હવે સર તમે આ વિકલ્પ સમીકરણમાં એમ જોયું dy by dx આ dy by dx સાથે cos વર્ગ x ગુણાકારમાં આવે તો એનું શું કરવાનું તો કે cos વર્ગ x વડે ભાગી નાખો સમીકરણની બે બાજુ cos વર્ગ x વડે ભાગતા તો શું થાય તો કે dy by dx plus y ના છેદમાં cos વર્ગ x is equal to sin x ના છેદમાં cos x tan x એટલે અને આ થઈ ગયું cos વર્ગ x dy by dx is equal to plus 1 upon cos वर्ग x એટલે sec वर्ग x ગુણ્યા y અને આમ જ કરી નાખી તે કરી નાખી sin x ના છેદમાં cos x એટલે tan x cos वर्ग x એટલે sec वर्ग x 1 upon cos वर्ग x એટલે sec वर्ग x બરાબર તો અહીં p ને q શું થશે તો અહીં p y આને જે ગુણાકારમાં એને મારે p કહેવાનું તો p થશે sec वर्ग x અને સામેની બાજુ જે અચળ પદ હોય હું q કહીશ તો q થશે tan x ગુણ્યા sec वर्ग x tan x ગુણ્યા sec वर्ग x બરાબર હવે પહેલા શું ગોતવાનું તો કે if is equals to e raised to integration of p dx e raised to સંકલનમાં sec वर्ग x dx sec वर्ग x નું સંકલન tan x હે sec वर्ग x નું સંકલન tan x તેથી વિકલ્પ સમીકરણનો ઉકેલ શું છે y ગુણ્યા if
એટલે y ગુણ્યા e રેઝ ટુ 10x સંકલનમાં e રેઝ ટુ 10x if ગુણ્યા q એટલે 10x ગુણ્યા sec x dx રેડી પ્લસ c અને પાછો i1 કહી દઈ જ્યાં i1 બરાબર સંકલનમાં e raised to 10x into 10x into sec x dx એ રીતે કરશો આ દાખલો તો તારે સેટ સંકલનમાં દુનિયાના દાખલા કે આવડી જ જાય ને 10x ને t ધારવાનું બીજું શું હોય તો કે 10x બરાબર t 10x નું વિકલન sec x dx is equals to dt dt ભેગું વહી જશે i1 બરાબર સંકલનમાં e ની t ઘાત 10x ની જગ્યાએ t મૂકો તો પાછો 10x ની જગ્યાએ t અને sec x dx ની જગ્યાએ dt u વિરુદ્ધ કોણ u થશે તો કે t u થશે e raised to t v થશે i1 બરાબર u એમને v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન v નું સંકલન t એમને e raised to t નું સંકલન e raised to t માઈનસ સંકલનમાં t નું વિકલન 1 e raised to t નું સંકલન e raised to t પાછું e raised to t નું સંકલન e raised to t t એટલે શું થઈ રહ્યો છે તો કે પેલા e raised to t કોણ થઈ ગયો કૌંસમાં t - 1 t શું થઈ રહ્યું છે તો કે 10x - 1 આની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો ઉકેલ શું થાય કે y ગુણ્યા e raised to 10x is equal to e raised to 10x into 10x minus 1 plus c. જો રેડી આવતા લેક્ચરમાં આ ટાઈપના બીજા દાખલા હજી કરાવીશ પછી હોમવર્ક આપીશ અત્યારે હોમવર્ક 9.6 માટે કઈ કરવાનું નથી સ્વાધ્યાય 9 ના જેટલા દાખલા પછી હોમવર્કમાં કરી લેજો નો થાય તો મને મેસેજ કરજો હવે લેક્ચર તો નહીં લેવાય સોલ્વ કરીને તમને મોકલી દઈશ